સુરતના ઉધના વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. દક્ષેશ્વર મંદિરની સામે બાજુએ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલના ખુલ્લા મેદાનમાં લાશ મળી આવી હતી. ઉધના પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઉધના પોલીસે લાશનો કબજો મેળવી તેને સરકારી હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી. દક્ષેશ્વર મંદિરની સામેની બાજુએ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખુલ્લે મેદાનમાં લાશ મળી આવી હતી. ઉધના પોલીસ જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ઉધના પોલીસે લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આત્મહત્યા કે પછી બીમારીના કારણે મોત નીપજ્યું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચી હકીકત જાણી શકાશે. હાલ ઉધના પોલીસ અકસ્માત મોતનો કે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે. આજે અહીંયા આગળ જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ રોડ નંબર 1ની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે, ત્યાં આગળ એક ડેડ બોડી મળ્યા બાબતનો કંટ્રોલ મારફતે ઉધના પોલીસ સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક અમારી પોલીસની ટીમો અહીંયા આગળ પહોંચી ગયેલ છે. એક ડેડ બોડી અહીંયા આગળ મળી આવેલી છે. જે બોડી છે એની ઓળખ થઈ ગઈ છે. જે મરણ જનાર છે એમનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક, ઉંમર વર્ષ 38, જે મૂળ ગંજામ ઓરિસ્સાના વતની છે. એમની આ ડેડ બોડી છે એમના ભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી. હાલ અત્યારે પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને જે ડેડ બોડી છે એના ઉપર આગળની પોસ્ટમોર્ટમ અને બીજી કાર્યવાહી ચાલુમાં છે અમારી. અને જે મરણ જનાર છે એ લગભગ 20 વર્ષ કરતાં વધારે સમયથી સુરત ખાતે આવી અને સંચા મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા. એ હકીકત અમારા ધ્યાને આવેલી છે. હાલ આ બાબતે અકસ્માત મોત દાખલ કરી અને પોલીસની ટીમ આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જે સીસીટીવી કેમેરાસ છે, ડોગ સ્કોડ હમણાં આવી જશે. એ સિવાય અમારું હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય જે પણ સીડીઆર એનાલિસિસના આધારે આ શું બનાવ છે એ બાબતે હકીકત તપાસ બાદ સામે આવશે. કઈ હાલતમાં બોડી ગ્રાઉન્ડ ઉપર મળી આવેલી છે અને મેં કીધું એ પ્રમાણે કે એના શરીર ઉપર કેટલીક જગ્યાએ સ્કીન જે છે, ચામડી જે છે એ નીકળી ગયેલી છે અને મોઢાના ભાગે બ્લડ ક્લોટ થયેલા છે. જેથી અમે પીએમ અને ખાસ તો ફોરેન્સિક પીએમ બાદ આ બાબતે વધારે પ્રકાશ પાડી શકીશું. એના હાથે કોઈ માણસ ગયો તો કોઈ હા, એ બાબતે મેં કીધું એ પ્રમાણે હાલ અમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી રહ્યા છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.